આગામી 23 તારીખથી ધોરણ 9 થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલી એચવી સ્વામિનારાયણ સ્કૂલમાં લાભ પાંચમ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ડિજિટલ રીતે જોડાયા હતા અને કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી। સુરતના અડાજણ ખાતે આવેલી એચવી સ્વામિનારાયણ સ્કૂલમાં લાભ પાંચમ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ડિજિટલ રીતે જોડાયા હતા। તમામ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી। ઉલ્લેખનીય છે કે આગામી 23 તારીખથી ધોરણ 9 થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે સ્કૂલમાં આ મહાપૂજા રાખવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે અને કોરોનાની મહામારી દૂર થાય અને જનજીવન પહેલાની જેમ રાબેતા મુજબ શરૂ થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। મારું નામ કેતન વ્યાસ છે, આચાર્ય શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અડાજણ સુરત। આજે લાભ પાંચમના પવિત્ર દિવસે શાળાની અંદર મહાપૂજાનું આયોજન હતું। 23 તારીખથી ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગના ગાઈડલાઇન SOP મુજબ જ્યારે ધોરણ 9 થી 12નું શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે ઓફલાઈન, તો તમામ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો તેમજ શાળા પરિવાર સાથે જોડાયેલા તમામ સભ્યોનું ભગવાન વિઘ્ન દૂર કરે, અરિષ્ટ દૂર કરે અને બહુ સારી રીતે શિક્ષણ કાર્ય ફરીથી રાબેતા મુજબ શરૂ થાય, એ જ આશયથી આજે આ પૂજાનું આયોજન હતું। અને જેમાં અમારી શાળાના લગભગ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 3000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો પણ ડિજિટલ માધ્યમથી ઓનલાઈન જોડાયા અને એમણે પણ આ પૂજાનો અને સ્વામીજીના આશીર્વાદનો લાભ લીધો અને આ કોરોનાનું જે વિશ્વ સંકટ છે એ પ્રભુ દૂર કરે અને ફરીથી આ સમગ્ર જીવન રાબેતા મુજબ શરૂ થાય, બસ એ શુભાશીષ અને શુભેચ્છા। મયુર ઠક્કર, એશિયાની ન્યૂઝ, સુરત।